નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માર્ગ અને મકાન વિભાગ અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વર્ગ 2ના ઇન્ટરવ્યૂની સંપૂર્ણ તૈયારી ફ્રી ઓફ કોસ્ટ કરાવવામાં આવે છે. એનો આજે આપણે પહેલો સેશન છે. જે વિદ્યાર્થી મિત્રોએ પહેલો સેશન ન જોયેલો હોય એ પહેલો સેશન જોઈ લે. આ સેકન્ડ સેશનમાં આપણે જે પ્રમાણે વાત થઈ હતી એ પ્રમાણે ડિટેલથી આસિસ્ટન્ટ એન્જિનિયરનો રોલ શું હોય છે, કઈ રીતે એને કામ કરવાનું હોય છે, ડિપાર્ટમેન્ટનું સ્ટ્રક્ચર કઈ પ્રકારનું હોય છે, એની કઈ કઈ જવાબદારી હોય છે, કયા કયા પ્રકારના પાવર આપવામાં આવે છે, આ તમામ વિષયની ડિટેલ આપણે આ લેક્ચરમાં ભણવાના છીએ. કારણ કે તમે જે પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો એ પોસ્ટને રિલેટેડ તમામ વસ્તુઓ તમને ખ્યાલ હોવો જોઈએ. આ પોસ્ટ રિલેટેડ જે પણ વસ્તુઓ છે એ તમામ વસ્તુઓ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે પહેલા લેક્ચરમાં મેં તમને જેટલું પણ વર્ક આપેલું હતું, મને આશા છે કે તમે આ બધું જ વર્ક કરીને આવ્યા હશો. તમારી નોટબુકના પહેલાં 4 પાનામાં તમારે 2 થી 3 ઇન્ટ્રોડક્શન હશે. જે સવાલો હતા, જે વીકનેસ પોઈન્ટ હતા, તમારી જે સ્કિલ છે, આ તમામ વિશે તમે લખીને આવ્યા હશો. અને આ તમામ તમારે બીજા લોકો સામે 2 થી 3 વખત ડેઇલી તમારે બોલવાનું છે. રેડી? એટલે ફ્રી ઓફ કોસ્ટમાં ઇન્ટરવ્યૂ બેચ છે. પહેલો લેક્ચર જેમણે પણ ન જોયેલો હોય પહેલો લેક્ચર જોઈ લેજો. અને ત્યારબાદ આ સેકન્ડ લેક્ચર્સ. રેડી? સેકન્ડ લેક્ચર શેના માટે છે? તો આસિસ્ટન્ટ એન્જિનિયરની વર્ક પ્રોફાઇલ, ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટનું સ્ટ્રક્ચર કયા પ્રકારનું હોય છે, તો આના રિલેટેડ આપણે આ લેક્ચર ભણવાના છીએ. અને ખાસ જે લોકો ટેલિગ્રામમાં ન જોડાયેલા હોય એ લોકો ટેલિગ્રામની લિંક આના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી હશે, એટલે તમે ટેલિગ્રામમાં પણ જોડાઈ શકો છો. રાઈટ? તો શરૂ કરીએ છીએ લેક્ચર 2. મને આશા છે કે તમને પહેલો લેક્ચર ગમ્યો હશે. રેડી? જો તમને પહેલો લેક્ચર ગમ્યો હોય, તમારા કંઈ સૂચનો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. રેડી? તમારી જે કોમેન્ટ બોક્સ છે એ કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો. રેડી? જે કંઈ તમારા સૂચનો હોય તો એ પ્રમાણે આપણે લેક્ચર્સને વધારે સારી રીતે અને વધારે ઇફેક્ટિવ રીતે તમારી સુધી પહોંચાડી શકશું. એટલે પહેલા સેશનમાં તમને જે પણ, અને બીજો સેશન તમે જોયા પછી બીજા સેશનમાં પણ તમને જે કાંઈ ડાઉટ હોય, જે કાંઈ સવાલો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. તમારા સવાલોના જવાબ અમે આપશું. ઓકે? તો શરૂ કરીએ છીએ સેકન્ડ લેક્ચર. રાઈટ? અહીંયા ઇન્ટરવ્યૂ સેશન 02. ઓકે? તો પહેલું આપણે 2 ડિપાર્ટમેન્ટ છે. કયા કયા ડિપાર્ટમેન્ટ છે? પહેલું તો ઓકે, કલર બદલી નાખો. ઓકે, NW, RW, S એન્ડ KD એક આ ડિપાર્ટમેન્ટ છે. અને બીજો કયો ડિપાર્ટમેન્ટ છે? R&B. હવે બીજી એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે જે ડિપાર્ટમેન્ટનું ઇન્ટરવ્યૂ દેવા જાઓ છો એનું ફૂલ ફોર્મ તમને આવડતું હોવું જોઈએ. ઘણી વખત કેવું થાય છે કે આપણને ઇરિગેશન ડિપાર્ટમેન્ટનું ફૂલ ફોર્મ આવડતું નથી. માર્ગ અને મકાન વિભાગ એ તો આપણને આવડી જાય, પણ ઇરિગેશન ડિપાર્ટમેન્ટનું ફૂલ ફોર્મ આપણને આવડતું નથી. તો ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં તમારે તમારી નોટમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં તમારે ફૂલ ફોર્મ લખી રાખવાનું છે. ફૂલ ફોર્મ શું છે? નર્મદા, જો N ફોર નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસર ડિપાર્ટમેન્ટ. નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસર ડિપાર્ટમેન્ટ. નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય અને કલ્પસર ડિપાર્ટમેન્ટ. અને જો તમારે ગુજરાતીમાં કેવું હોય તો નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ. તમારે ગુજરાતીમાં કેવું હોય તો ગુજરાતીમાં શું છે? નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ. આવું તમે કહી શકો ગુજરાતીમાં. રેડી? ઇંગ્લિશમાં કેવું હોય તો નર્મદા વોટર રિસોર્સ, વોટર સપ્લાય એન્ડ કલ્પસર ડિપાર્ટમેન્ટ. અને આને તમારે કેવું હોય તો શું કહી શકો? માર્ગ અને મકાન વિભાગ. માર્ગ અને મકાન વિભાગ. ક્લિયર? માર્ગ અને મકાન વિભાગ. હવે પહેલું તમારે શું કામ કરવાનું છે કે દરેક વિદ્યાર્થીએ, રેડી, દરેક વિદ્યાર્થીએ શું કરવાનું છે કે ડિપાર્ટમેન્ટનું હેડિંગ આપવાનું છે, એનું ફૂલ ફોર્મ લખવાનું છે, તમારે જેનું ઇન્ટરવ્યૂ હોય એનું, અને બંનેની વેબસાઇટ તમારે જોવાની છે. શું જોવાની છે?
વેબસાઇટ તમારે જોવાની છે બંને ડિપાર્ટમેન્ટની. રેડી? બંને ડિપાર્ટમેન્ટની વેબસાઇટ તમારે જોવાની છે. તમે વેબસાઇટ જોશો, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે. તમને ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતી, ઇંગ્લિશમાં જોઈએ તો ઇંગ્લિશમાં. રેડી? તમારે પહેલું કામ શું કરવાનું છે કે આ બંને ડિપાર્ટમેન્ટની વેબસાઇટો જોવાની છે. રેડી? બંને ડિપાર્ટમેન્ટની વેબસાઇટો તમે ખોલશો એટલે વેબસાઇટની ઉપર પહેલું આવશે કે આ ડિપાર્ટમેન્ટના મંત્રીઓ કોણ છે. શું આવશે? આ ડિપાર્ટમેન્ટના મંત્રી કોણ છે, આ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર કોણ છે. તમે જેનું ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો એના મિનિસ્ટર કોણ છે એના વિશે તો તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે બંનેની તમારે વેબસાઇટ ખોલવાની છે. બંનેના મિનિસ્ટર કોણ છે, જે ડિપાર્ટમેન્ટનું તમે ઇન્ટરવ્યૂ આપો છો એ ડિપાર્ટમેન્ટ કોના હસ્તક છે એ તમારે જોવાનું છે. બીજું કે આ જ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલમાં કોના અંડરમાં આવે છે અને સેન્ટ્રલમાં જે ડિપાર્ટમેન્ટ છે એનું નામ શું છે. રેડી? આ ફોર એક્ઝામ્પલ ગુજરાત લેવલે આ ડિપાર્ટમેન્ટ છે તો આ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ લેવલે પણ હશે, તો સેન્ટ્રલ લેવલે એ ડિપાર્ટમેન્ટનું નામ શું છે. રેડી? તો આ ખાસ તમારે જોવાનું છે. રેડી? એટલે પહેલું કામ તમારે એ કરવાનું છે કે પહેલું ડિપાર્ટમેન્ટનું હેડિંગ આપવાનું છે, એનું ગુજરાતી અને ઇંગ્લિશ નામ લખવાનું છે. ગુજરાતી ઇંગ્લિશ નામ લખાઈ ગયા પછી વેબસાઇટ સર્ચ કરવાની છે. વેબસાઇટ તમે ખોલશો એટલે તમને કોણ મળશે? પહેલાં મિનિસ્ટર. રેડી? તો પહેલું નામ તમારે શું લખવાનું છે? મિનિસ્ટરનું નામ લખવાનું છે. સેક્રેટરીના ને એના નામ યાદ ન રાખો તો ચાલશે એક લેવલે, પણ એટલીસ્ટ મિનિસ્ટર લેવલનું વ્યક્તિનું નામ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ ડિપાર્ટમેન્ટના મિનિસ્ટર હાલમાં કોણ છે. રેડી? એટલે મિનિસ્ટર લેવલનું નામ આપણને ખબર હોવી જોઈએ. તો બંને ડિપાર્ટમેન્ટ માટે વેબસાઇટો જોવાની છે. બીજું, વેબસાઇટમાં કેટલીક સ્કીમો હશે, અલગ અલગ પ્રકારની સ્કીમો છે, બીજી અન્ય વસ્તુઓ હશે. તો બેઝિક વસ્તુઓ તમને એમ લાગે કે આ સારી છે અને આ પૂછી શકે. રેડી? તો તમારે જોવાની, કેમ કે ત્યાં જે ઇન્ટરવ્યૂ લેવા આવશે એ વ્યક્તિઓ શું કરશે કે જે ડિપાર્ટમેન્ટના ઇન્ટરવ્યૂ હશે એની વેબસાઇટ એકવાર જોઈને બેસશે. રેડી? જે ડિપાર્ટમેન્ટના ઇન્ટરવ્યૂ હશે એ ડિપાર્ટમેન્ટની એક વખત વેબસાઇટની વિઝિટ કરીને તમારા ઇન્ટરવ્યૂ લેવા બેસશે. રેડી? એટલે કે ભાઈ આ ડિપાર્ટમેન્ટમાં શું ચાલે છે, કયા કયા પ્રકારની વસ્તુઓ ચાલે છે, કયા પ્રકારના કામો ચાલે છે. રેડી? કઈ કઈ પ્રકારની સ્કીમો છે, ડિપાર્ટમેન્ટની કેટલી નવી નવી સ્કીમો છે, સરકારની કઈ કઈ નવી સ્કીમો છે ડિપાર્ટમેન્ટને લગતી, પાણીને લગતી સરકારની કઈ સ્કીમો છે, રોડને લગતી કઈ કઈ સ્કીમો છે, આવાસને લગતી કઈ કઈ સ્કીમો છે. રેડી? તો આ બેઝિક જે સ્કીમો છે ડિપાર્ટમેન્ટલ સ્કીમ, રેડી, એ તમને વેબસાઇટ ઉપરથી મળશે. રેડી? એટલે પહેલું કામ તમારું છે વેબસાઇટ જોવાની. ક્લિયર? આવું કરાવતો નથી, આ તમારે જાતે કરવાનું છે. રેડી? હું બધું અહીંયા કરાવીશ તો પછી આપણી પાસે ટાઈમ નથી. રેડી? એટલે અમુક વસ્તુ તમારે શું કરવાની છે? જાતે કરવાની છે. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ છીએ કે આ પહેલી વસ્તુ પતી ગઈ. હવે નેક્સ્ટ આપણે જોઈએ છીએ કે સ્ટ્રક્ચર. રેડી? શું જોઈએ છીએ? સ્ટ્રક્ચર, હેરાર્કી. કોની હેરાર્કી? તો બંને ડિપાર્ટમેન્ટમાં સેમ હેરાર્કી છે. રેડી? માર્ગ અને મકાન વિભાગ છે અને ઇરિગેશન, બંને ડિપાર્ટમેન્ટની હેરાર્કી કેવી છે? સેમ હેરાર્કી છે. જુઓ કઈ કઈ હેરાર્કીમાં શું આવશે? તો સ્ટ્રક્ચર. રેડી? સ્ટ્રક્ચર. રેડી? સ્ટ્રક્ચર. ડિપાર્ટમેન્ટનું સ્ટ્રક્ચર કઈ પ્રકારનું છે એ આપણે જોવાનું છે. રેડી? તો જુઓ અહીંયા ધ્યાન, સૌ પ્રથમ કોણ આવશે? મિનિસ્ટર. જો ભાઈ સ્પેલિંગમાં માઇનોર મિસ્ટેક હોઈ શકે, મને સ્પેલિંગ આવડતા નથી એટલે ક્યાંક કંઈક ભૂલ થઈ શકે, મારી વીકનેસ છે. રેડી? સ્પેલિંગમાં ક્યાંક એકાદા અક્ષરની ભૂલ હોઈ શકે, કારણ મારી વીકનેસ છે. રેડી? પણ તમારે સમજી લેવાનું કે સાહેબ શું કહેવા માગે છે. રેડી? મજા આવે છે ને તો જ આપણે આગળ ભણાવવાનું, આપણે ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ મતલબ છે નહીં. રેડી? સારી ફીઝ આપીને તમે જે કરો છો એના કરતાં જો તમને સારું લાગતું હોય તો જ આપણે અહીંયા જોવાનું, નકર આપણે જોવાનો કોઈ જ મતલબ છે નહીં. ઓકે? તો જો અહીંયા છે મિનિસ્ટર. સૌ પ્રથમ કોણ આવે? મિનિસ્ટર આવે. મિનિસ્ટર પછી કોણ આવે? તો મિનિસ્ટર પછી આવે સેક્રેટરી. કોણ આવે? રેડી? ડિપાર્ટમેન્ટના શું હોય? સેક્રેટરી હોય. તો પહેલાં મિનિસ્ટર આવે, મિનિસ્ટર પછી કોણ આવે? સેક્રેટરી આવે. સેક્રેટરી પછી કોણ આવે? તો સેક્રેટરી પછી આવે ચીફ એન્જિનિયર. ચીફ એન્જિનિયર, સી, જેને આપણે શોર્ટમાં લખી દઈએ. રેડી? શોર્ટમાં શું લખી દઈએ? ચીફ એન્જિનિયર, CE. રેડી? ચીફ એન્જિનિયર આવે. રેડી? ચીફ એન્જિનિયર પછી કોણ આવશે? ચીફ એન્જિનિયર પછી કોણ આવે? તો AC, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર. SE, જેને કહીએ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર. રાઈટ?
મુખ્ય ઇજનેર, અધિક્ષક ઇજનેર, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર. સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર પછી કોણ આવે છે? સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર પછી આવે એક્ઝિક્યુટિવ એન્જિનિયર. એક્ઝિક્યુટિવ એન્જિનિયર પછી કોણ આવે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર પછી આવે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર પછી કોણ આવે? આસિસ્ટન્ટ એન્જિનિયર, એઈ. રેડી? એઈ અને ડબલ એઈ. અને ડબલ એઈ પછી કોણ આવે? વર્ક આસિસ્ટન્ટ. તો અમે તમને આખે આખો ચાર્ટ કીધો. રેડી? તો તમારે આખે આખો ચાર્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. સૌપ્રથમ મિનિસ્ટર, મિનિસ્ટર પછી સેક્રેટરી, સેક્રેટરી પછી ચીફ એન્જિનિયર. ચીફ એન્જિનિયર આવે તો આને તમે શું કહી શકો? આને તમે કહી શકો મુખ્ય ઇજનેર. મુખ્ય ઇજનેર. આને કહેવાય અધિક્ષક. અધિક્ષક ઇજનેર. રેડી? અધિક્ષક ઇજનેર પછી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, જેને કહેવાય કાર્યપાલક. આને કહેવાય નાયબ કાર્યપાલક. નાયબ કાર્યપાલક ઇજનેર. આને કહેવાય મદદનીશ ઇજનેર. એ એટલે શું થાય? મદદનીશ ઇજનેર અને વર્ક આસિસ્ટન્ટ. તો આ આખે આખું સ્ટ્રક્ચર તમારું છે. રેડી? આખે આખું સ્ટ્રક્ચર છે. બંને ડિપાર્ટમેન્ટમાં સેમ સ્ટ્રક્ચર છે. એટલે આ એક સ્ટ્રક્ચર તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભાઈ આ તમને સ્ટ્રક્ચર તમે જોશો ને તોય તમને જોવા મળી જશે. રેડી? વેબસાઇટ ઉપર આપેલું જ છે એટલે જોશો તોય ખ્યાલ આવી જશે. મિનિસ્ટર, સેક્રેટરી, ચીફ એન્જિનિયર, અધિક્ષક ઇજનેર, કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી ઇજનેર અને આસિસ્ટન્ટ ઇજનેર. ક્લિયર છે બધાને? ઓકે, નેક્સ્ટ. હવે નેક્સ્ટમાં આપણે એ જોવાનું છે કે આસિસ્ટન્ટ એન્જિનિયરનું વર્ક શું હોય છે. રેડી? શું જોવાનું છે? એનું કાર્ય. મદદનીશ ઇજનેરનું કાર્ય શું હોય છે એ આપણે જોવાનું છે. એનું કાર્ય શું હોય છે? તો આસિસ્ટન્ટ, તમને સવાલ પૂછે કે આસિસ્ટન્ટ એન્જિનિયરનું કાર્ય શું હોય છે. રેડી? આસિસ્ટન્ટ એન્જિનિયરનું કાર્ય શું હોય છે? તો તમે શું જવાબ આપો કે આસિસ્ટન્ટ એન્જિનિયરનું કાર્ય સાઇટ ઉપર કામ કરાવવાનું હોય છે, પછી રજિસ્ટરો બનાવવાનું હોય છે, ક્વોલિટી જાળવવાનું હોય છે, સાઇટ ઉપર કામ કરાવડાવવાનું, ડ્રોઈંગ પ્રમાણે કામ થવું જોઈએ. આ બધું જોવાનું કામ આસિસ્ટન્ટ એન્જિનિયરનું હોય છે. આવો તમે જવાબ આપો. રેડી વાત છે મારી? આમાં કંઈ ખોટું છે નહીં. તમે આ રીતનો જવાબ જનરલી આપતા હોવ છો. પણ મિત્રો, તમારે જો કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી જવાબ આપવો હોય, રેડી, તો તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી જવાબ એ રીતે આપી શકો કે આસિસ્ટન્ટ એન્જિનિયરનું કામ અલગ અલગ ઓફિસમાં અલગ અલગ લેવલનું હોય છે. આસિસ્ટન્ટ એન્જિનિયરનું કામ છે અલગ અલગ ઓફિસમાં અલગ અલગ લેવલનું હોય છે. હવે જો ઓફિસ સ્ટ્રક્ચર, તો એની પહેલાં આપણે શું સમજવું પડે કે એનું કાર્ય સમજતા પહેલાં આપણે સમજવું પડે કે ઓફિસ સ્ટ્રક્ચર. રેડી? કે ડિપાર્ટમેન્ટમાં ઓફિસનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે. તો આપણે ડિપાર્ટમેન્ટનું ઓફિસનું સ્ટ્રક્ચર સૌ પ્રથમ સમજવું પડે. રેડી? તો જો અહીંયા ધ્યાન, સૌથી નીચે કોણ આવે? આ પહેલી ઓફિસ. રેડી? આ કહેવાય ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસ. આનો હેડ કોણ હોય? ડેપ્યુટી એન્જિનિયર આના શું હોય છે? હેડ હોય છે. અને આ જે ઓફિસ છે એને કહેવાય સબ ડિવિઝન. આને શું કહેવાય? સબ ડિવિઝન. રેડી? ઓકે. ગુજરાતીમાં એને કેવું હોય તો પેટા વિભાગ કહેવાય. અને શું કહેવાય? પેટા વિભાગ. આને કહેવાય પેટા વિભાગ. ઓકે. ત્યાર પછી ડેપ્યુટી એન્જિનિયર. રેડી? એની પછી કઈ કચેરી આવે? એની પછી આની ઉપર કઈ? આની ઉપર આ સૌથી નીચે. રેડી? આ સૌથી નીચે આની ઉપરની કચેરી આવે એને કહેવાય એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કચેરી. રેડી? ત્યાર પછી એની ઉપર કોની કચેરી આવે? તો એની ઉપર એસીની કચેરી આવે, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરની કચેરી આવે. આને સર્કલ ઓફિસ કહેવાય. અને એની ઉપર કઈ આવે? સી ઓફિસ આવે. રેડી? સરકાર, ગવર્મેન્ટ, તમે જે કહો તે. રેડી? તો જો અહીંયા ધ્યાન, આને કહેવાય સબ ડિવિઝન ઓફિસ, પેટા વિભાગ. આને કહેવાય ડિવિઝન. આને કહેવાય ડિવિઝન ઓફિસ. વિભાગીય કચેરી. વિભાગીય કચેરી. આને કહેવાય સર્કલ ઓફિસ. આને કહેવાય સર્કલ ઓફિસ. એસી એના હેડ હોય છે, અધિક્ષક ઇજનેર એના હેડ હોય છે. ગુજરાતીમાં કહેવાય વર્તુળ કચેરી. રેડી? અને આને કહેવાય મુખ્ય ઇજનેરની કચેરી. રેડી? મુખ્ય ઇજનેરની કચેરી. ગવર્મેન્ટ, એની ઉપર કોણ આવે? ગવર્મેન્ટ. રેડી?
તો જો આ રીતનું સ્ટ્રક્ચર હોય છે. સૌથી પેટા વિભાગીય કચેરી, વિભાગીય કચેરી, વર્તુળ કચેરી અને મુખ્ય ઇજનેરની કચેરી. તમને શું પૂછે કે તમને એવું પૂછે કે એનું વર્ક શું હોય છે. તમને સવાલ શું પૂછે છે કે એનું વર્ક શું હોય છે. રેડી. બીજો સવાલ તમારો કંઈક આવો છે કે એનું વર્ક. રેડી. તો તમારે જવાબ શું આપવાનો છે? તમારે જવાબ એવો આપવાનો છે કે સર એનું વર્ક અલગ અલગ જગ્યાએ અલગ અલગ હોય છે. આસિસ્ટન્ટ એન્જિનિયરનું પોસ્ટિંગ કઈ ઓફિસમાં આવે છે એ પ્રમાણે એનું વર્ક બદલાય છે. આસિસ્ટન્ટ એન્જિનિયરનું પોસ્ટિંગ સબ ડિવિઝન લેવલે પણ આવી શકે, ડિવિઝન લેવલે પણ આવી શકે, સર્કલ ઓફિસમાં પણ આવી શકે અને સી ઓફિસમાં પણ આસિસ્ટન્ટ એન્જિનિયર હોય. તો આ તમામ ઓફિસોમાં કોણ હોય છે? મદદનીશ ઇજનેર હોય છે. તો આ તમામ ઓફિસોમાં આસિસ્ટન્ટ એન્જિનિયરનું વર્ક કેવું હોય છે? અલગ અલગ હોય છે. દાખલા તરીકે અહીંયા આસિસ્ટન્ટ એન્જિનિયર ક્યાં છે? અહીંયા વર્તુળ પેટા વિભાગીય કચેરીએ હોય તો આ જે વર્ક છે એ સૌથી નીચેની ફિલ્ડ કચેરી કહેવાય. આને શું કહેવાય? ફિલ્ડ કચેરી. તો ફિલ્ડ કચેરી ઉપર આસિસ્ટન્ટ એન્જિનિયરનું વર્ક શું હોય છે? તો ફિલ્ડ કચેરી ઉપર આસિસ્ટન્ટ એન્જિનિયરનું વર્ક શું હોય છે? તો સાઇટ ઉપર કામ કરાવવું. શું હોય છે? અહીંયા હું બોલું છું, લખતો નથી. રેડી. તો આને કહેવાય ફિલ્ડ કચેરી. તો ફિલ્ડ કચેરીનો જે આસિસ્ટન્ટ એન્જિનિયર હોય એનું કામ શું હોય છે? તો ફિલ્ડ ઉપર કામ કરાવવું, કામની ક્વોલિટી જાળવવી, ડ્રોઈંગ પ્રમાણે કામ કરાવવું, પછી રજિસ્ટરો બનાવવા, રજિસ્ટરો ભરવા, પછી ટેસ્ટિંગ કરાવવા, મટીરિયલ ટેસ્ટિંગનું ધ્યાન રાખવું. આ બધી જ કામગીરી, એસ્ટિમેટો બનાવવા, માહિતીઓ બનાવી, પ્રોગ્રેસ રિપોર્ટ બનાવવા, આ બધી જ કામગીરી કોની હોય છે? સાઇટ ઉપર રહેલા આસિસ્ટન્ટ એન્જિનિયરની હોય છે. એટલે કે સબ ડિવિઝન લેવલે જો કામ આવે તો સબ ડિવિઝન લેવલનો જે એસઓ હોય ફિલ્ડ ઉપર કામ કરવાનું પ્લસ એને એસ્ટિમેટો બનાવવાના. રાઈટ. આ એસ્ટિમેટો બનાવવાના, ફિલ્ડ ઉપર કામ કરવાની તમામ જવાબદારી કોની હોય છે? પેટા વિભાગીય કચેરીના આસિસ્ટન્ટ એન્જિનિયરની. જો આસિસ્ટન્ટ એન્જિનિયરનું પોસ્ટિંગ વિભાગીય કચેરી ખાતે આવે, રાઈટ, તો વિભાગીય કચેરીમાં આસિસ્ટન્ટ એન્જિનિયરનું કામ શું હોય છે? તો આ એન્જિનિયરે જે એસ્ટિમેટો બનાવેલા છે એ એસ્ટિમેટો ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ક્યાં મોકલશે? ડિવિઝન કચેરીએ મોકલશે. તો ડિવિઝન કચેરીએ આવતા એસ્ટિમેટો ચેક કરવા, એસઓઆર પ્રમાણે ભાવ લીધેલો છે કે નહીં તે ચેક કરવું, ડ્રોઈંગ યોગ્ય છે કે નહીં તે ચેક કરવું, કોઈ વસ્તુ ભૂલાઈ નથી જતી અથવા તો કંઈ વધારે નથી લીધું. તો આણે જે વસ્તુ મોકલેલી છે તમામ વસ્તુ ચેકિંગ કરવાની કામગીરી કોની હોય છે? આ આસિસ્ટન્ટ એન્જિનિયરની હોય છે. હેડી. કે જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર લેવલે જે એ બેઠેલા હોય એની આ તમામ પ્રકારની કામગીરી હોય છે. જે પણ બિલ આવે, હવે દાખલા તરીકે અહીંયા કોઈ પણ કામ થયું સબ ડિવિઝન લેવલે તો એની મેઝરમેન્ટ બુક આવે, એમબી લખવાની આવે. તો એમબી લખવાના પાવર કોના હોય છે? આસિસ્ટન્ટ એન્જિનિયરના. તો આ આસિસ્ટન્ટ એન્જિનિયરે જે એમબી લખે છે એ એમબી કોને મોકલશે? એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મોકલશે. તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર તો ચેક નહીં કરે આખી એમબી. એમબી કોણ ચેક કરશે? અહીંયા બેઠેલા જે આસિસ્ટન્ટ એન્જિનિયર હશે એ શું કરશે? ચેક કરશે. તો ફિલ્ડ ઉપરના આસિસ્ટન્ટ એન્જિનિયરના કામ કયા કયા આવશે? તો સાઇટ ઉપર કામ કરાવવું, ક્વોલિટી કંટ્રોલ જાળવવું, રજિસ્ટરો ભરવા, માહિતીઓ બનાવી, પ્રોગ્રેસ રિપોર્ટો બનાવવા, એસ્ટિમેટો બનાવી અને આગળ મોકલવા. તો આ ફિલ્ડ કચેરી. ડિવિઝન કચેરી આસિસ્ટન્ટ એન્જિનિયરનું કામ શું છે? તો ફિલ્ડમાંથી આવેલા એસ્ટિમેટો ચેક કરવા, ફિલ્ડમાંથી આવેલા માપપોથીઓ એટલે મેઝરમેન્ટ બુક ચેક કરવી, યોગ્ય છે કે નહીં, એસઓઆર પ્રમાણે ભાવ લીધેલા છે કે નહીં. બીજી વસ્તુ કે એક ડિવિઝન લેવલની નીચે એક વિભાગીય કચેરીને લીધે ઓછામાં ઓછી 2 થી 3 કઈ કચેરી આવેલી હોય છે? ડીઈની કચેરી હોય છે. કઈ કચેરી હોય છે? ડીઈની કચેરી. રેડી. તો આ બધી કચેરીમાંથી જે એસ્ટિમેટો આવે આ બધા એસ્ટિમેટો કોણ ચેક કરે? આ એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો જે એસઓ હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, આ ત્રણેય કચેરીમાંથી જે વસ્તુ આવે એ બધી કોણ ચેક કરે? આવડા ચેક કરે ભાઈ. બીજી વસ્તુ કે બધા એસ્ટિમેટો ચેક કરે, મેઝરમેન્ટ બુક ચેક કરે અને આ ત્રણેય ઓફિસમાંથી આવતી માહિતીઓને કમ્બાઇન્ડ કરે, માહિતીઓ બનાવે. રેડી. બીજું, ઉપરથી માંગવામાં આવતી માહિતીઓ નીચે ફોરવર્ડ કરે અને નીચેથી આવતી માહિતીઓને ભેગી કરે અને ભેગી કરી અને ક્યાં આપે? વર્તુળ કચેરીએ આપે. ક્લિયર થઈ ગયું? સેમ કાર્ય અહીંયા આવશે કે વર્તુળ કચેરીનો જે એસઓ હશે, રેડી, તો એક વર્તુળ કચેરી નીચે અલગ અલગ કઈ કચેરી આવેલી હશે? એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કચેરી આવેલી હશે. રેડી. એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કચેરી હોય તો આ એસઓ શું કરે કે આ એક્ઝિક્યુટિવ એન્જિનિયરો જે પણ એસ્ટિમેટો છે, જે પણ માહિતીઓ છે એ બધી આને મોકલશે. તો આ આસિસ્ટન્ટ એન્જિનિયર એસ્ટિમેટ ચેક કરશે, એસ્ટિમેટ યોગ્ય છે કે નહીં,
ડ્રોઈંગ યોગ્ય છે કે નહીં, ડ્રોઈંગ પ્રમાણે મેઝરમેન્ટ લીધા છે કે નહીં, આ બધી જ વસ્તુ કોણ ચેક કરશે? સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર વતી આસિસ્ટન્ટ એન્જિનિયર શું કરશે? ચેક કરશે. બીજું કે ડ્રાફ્ટિંગ કરશે, ડ્રાફ્ટ બનાવશે. કચેરી આદેશો જે હશે એ કચેરી આદેશોનું ડ્રાફ્ટિંગ કોણ કરશે? તો આસિસ્ટન્ટ એન્જિનિયર કરશે. બીજું કે એસીના પાવરમાં જે પણ ટીએસ આપતા હોય, વહીવટી મંજૂરી આપતા હોય, તો વહીવટી મંજૂરી અને ટીએસનું ડ્રાફ્ટિંગ પણ કોણ કરશે? આસિસ્ટન્ટ એન્જિનિયર કરશે. રેડી. બીજી વસ્તુ કે આ ત્રણેય કચેરીમાંથી જે માહિતીઓ આવી, આ માહિતીઓ અલગ અલગ હશે. આ કચેરીની, આ કચેરીને, આ કચેરી. તો આ ત્રણેય કચેરીની માહિતીને શું કરશે? કમ્બાઇન્ડ કરશે અને આગળ મોકલશે. રેડી. તો આ રીતે આસિસ્ટન્ટ એન્જિનિયરનું વર્ગ છે, કાર્ય છે, એ આખું બાયફર્ગેટ થયેલું છે. રેડી. આમાં તમને ડિટેલમાં સમજાવ્યું. તમારે ઇન્ટરવ્યૂ સામે આટલું ડિટેલમાં સમજાવવાની જરૂર નથી. તમારે બેઝિક શું કહેવાનું, આમે એટલા માટે સમજાવ્યું કે તમને આખું ખ્યાલ આવે કે કઈ રીતનું સ્ટ્રક્ચર હોય છે. તમારે બેઝિક શું કહેવાનું છે? તમારે બેઝિક શું કહેવાનું છે કે તમને પૂછે કે આસિસ્ટન્ટ એન્જિનિયરનું કામ શું હોય? રેડી. તો તમારે કહેવાનું છે કે સર, મદદનીશ ઇજનેરને જે ઓફિસમાં પોસ્ટિંગ મળે એ ઓફિસ વાઇઝ અલગ અલગ કામગીરી હોય છે. જો સબ ડિવિઝન લેવલે પોસ્ટિંગ મળે તો ફિલ્ડ રિલેટેડ તમામ કામગીરી આસિસ્ટન્ટ એન્જિનિયરે કરવાની હોય છે. મેઝરમેન્ટ બુક લખવાની હોય છે, ક્વોલિટી જાળવવાની હોય છે અને ડ્રોઈંગ પ્રમાણે કામ કરાવવાના. મતલબ ફિલ્ડ લગત તમામ કામગીરી આસિસ્ટન્ટ એન્જિનિયરે કરવાની હોય છે. જો આસિસ્ટન્ટ એન્જિનિયરને ડિવિઝન લેવલે મૂકવામાં આવે સર, તો એમણે એસ્ટિમેટો ચેક કરાવવા, એસઆર પ્રમાણે છે કે નહીં એ જોવાની જવાબદારી હોય છે અને નીચેથી આવતા તમામ એસ્ટિમેટો ચેક કરે, જરૂરી ડ્રાફ્ટિંગ કરી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું ધ્યાન દોરવાની જવાબદારી હોય છે. જો આસિસ્ટન્ટ એન્જિનિયરનું પોસ્ટિંગ વર્તુળ કક્ષાએ આવે તો સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરના માર્ગદર્શન હેઠળ તમામ એસ્ટિમેટો ચેક કરવા, ટીએસ અને વહીવટી મંજૂરીઓ આપવાની થતી હોય તો એના ડ્રાફ્ટિંગ કરવા. રેડી. આ લગત માહિતી બનાવવી, ઉપરથી માગવામાં આવતી માહિતીઓ નીચેની કક્ષાએથી મેળવી, એને કમ્બાઇન્ડ કરી અને સરકારમાં માહિતીઓ મોકલવી. રેડી. આ પ્રકારની કામગીરી મદદનીશ ઇજનેરે કરવાની થતી હોય છે. ક્લિયર છે? આટલો જવાબ તમારે એને આપવાનો. જો તમે આટલો ક્લિયર કટ જવાબ આપો તો સામેવાળાને ખબર પડી જાય કે આ ભાઈ આવ્યો છે, આમાં કંઈક દમ છે, આ કંઈક વાંચી કંઈક સર્ચ કરીને આવ્યો છે. કેમ કે તમે ઓલરેડી ડિપાર્ટમેન્ટમાં છો જ નહીં. રેડી. એટલે તમે કંઈક સર્ચ કરીને કંઈક વ્યવસ્થિત જોઈને આવ્યા છો એવું એને ખબર પડી જાય. ક્લિયર છે? રાઈટ. ઓકે. તો આ મેં તમને આખું સ્ટ્રક્ચર કીધું કે ઓફિસ સ્ટ્રક્ચર ડિપાર્ટમેન્ટનું કઈ કઈ રીતનું છે. આવી રીતનું ઓફિસ સ્ટ્રક્ચર છે. એમાં આસિસ્ટન્ટ એન્જિનિયરનું વર્ક કઈ રીતનું છે એના વિશે આપણે તમામની ડિટેલથી ચર્ચા કરી. હવે આ જે હતું એનું કાર્ય, તો અહીંયા હું બેઝિક કાર્યો જે છે એ બેઝિક કાર્ય હું અહીંયા લખી દઉં છું તમને. તો બેઝિક કાર્ય કયા છે? એસ્ટિમેટ બનાવવું, સાઇટ વર્ક, ડ્રોઈંગ પ્રમાણે કામ કરાવવું, પછી ક્વોલિટી કંટ્રોલ જાળવવું. QC ક્વોલિટી કંટ્રોલ, કામ જે થાય છે એની ક્વોલિટી જાળવવી, ટેસ્ટિંગ કરાવવા, ટેસ્ટિંગ ઓફ મટીરિયલના ટેસ્ટિંગ કરાવવા. ત્યાર પછી રજિસ્ટરો બનાવવા, અને સૌથી અગત્યનું કામ MB લખવી. રેડી. મેઝરમેન્ટ બુક, MB લખવી, મેઝરમેન્ટ બુક. રેડી. આ કોના કામ હોય છે? મદદનીશ ઇજનેરના જનરલ કામ છે. કયા જનરલ કામ? જે સબ ડિવિઝન ઓફિસ લેવલે જો એનું પોસ્ટિંગ આવે તો આટલા એમણે જનરલ કામ કરવાના થતા હોય છે. ક્લિયર? આટલા જનરલ કામ કરવાના થતા હોય છે. રેડી. બીજી વસ્તુ, આ તો થઈ ગયું. હવે બીજી એક ચર્ચા કરીએ આપણે કે એના પાવર. મદદનીશ ઇજનેરને કયા કયા પાવરો આપવામાં આવે છે? રેડી. મદદનીશ ઇજનેરને કયા કયા પાવરો આપવામાં આવે છે? મોસ્ટ આઈએમપી આની ચર્ચા હવે આપણે કરવાની છે. રાઈટ. કે મદદનીશ ઇજનેરને કયા કયા પાવરો આપવામાં આવે છે? તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે મદદનીશ ઇજનેરને કયા પાવર આપણે આપીએ છીએ.
તો પહેલું વસ્તુ કે કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ પાવર, ફાઇનાન્શિયલ એટલે નાણાકીય પાવર આપવામાં આવતા નથી. કોઈ પણ પ્રકારના નાણાકીય પાવર એટલે ફાઇનાન્શિયલ પાવર આપવામાં આવતા નથી. કોઈ પણ મદદનીશ ઇજનેર કોઈ પણ પ્રકારનું બિલ પાસ કરી શકે નહીં. મદદનીશ ઇજનેર પોતાની સાઇનથી કોઈ પણ બિલ પાસ કરી શકે નહીં, કોઈ પણ વહીવટી મંજૂરી આપે નહીં, કોઈ પણ ટેકનિકલ સેન્શન આપી શકે નહીં, કોઈ પણ ટેન્ડર એક્સેપ્ટ કરી શકે નહીં. રેડી? એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયરને કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ પાવર, નાણાકીય પાવર આપવામાં આવતા નથી. તો એને કયા પાવર આપવામાં આવે છે? એને 100% 100% MB લખવાના પાવર છે. રેડી? 100% MB લખવાના પાવર છે. 100% MB લખવાના પાવર એટલે કે 5 લાખનું કામ હોય એની પણ MB આસિસ્ટન્ટ એન્જિનિયર લખી શકે, 50 લાખનું હોય એનું પણ લખી શકે, 1 કરોડનું હોય એનું પણ લખી શકે, 5 કરોડનું હોય એનું પણ, 10 કરોડ હોય તો પણ, અને 3000 કે 2000 કરોડના પ્રોજેક્ટ હોય આની પણ જો MB લખવાની હોય તો MB લખવાના સંપૂર્ણ 100% પાવર કોના છે? આસિસ્ટન્ટ એન્જિનિયરના છે. એટલે કે MB લખવાના 100% પાવર કોના છે? આસિસ્ટન્ટ એન્જિનિયરના. બિલ જે બનાવવાનું છે, રેડી, કોન્ટ્રાક્ટર જે કામ કરે છે એ કામના 100% પાવર છે એ કોના છે? આસિસ્ટન્ટ એન્જિનિયરના છે. ક્લિયર? કામના 100% પાવર છે એ મદદનીશ ઇજનેરના છે. એટલે કે 100% MB લખવાના પાવર મદદનીશ ઇજનેરના છે. નાણાકીય કોઈ પણ પ્રકારના પાવર મદદનીશ ઇજનેરને આપવામાં આવતા નથી. ક્લિયર છે? બીજી વસ્તુ અહીંયા આવી જ છે, એક વાત આપણે અહીંયા કરી દઈએ. રેડી? કે MB, MB એટલે શું છે? મેઝરમેન્ટ બુક. MB એટલે શું છે? મેઝરમેન્ટ બુક. તો મેઝરમેન્ટ બુક પહેલા તો કોન્ટ્રાક્ટર શું આપે? MB લખીને આપે. રેડી? કોન્ટ્રાક્ટર MB લખીને આપે એટલે કંઈક સાઇટ ઉપર જે કામ થાય છે એ કામ કેટલું કેટલું થયું છે એના માપો લખીને આપે. કોણ? સાઇટ પર થયેલા કામના માપો લખીને આપે. કોન્ટ્રાક્ટર કામના માપો લખીને આપે કે ભાઈ સાઇટ ઉપર આટલું આટલું LBH, આટલું કોન્ક્રીટ, આટલું સ્ટીલ, આ બધું થયું છે. રેડી? તો કોન્ટ્રાક્ટર MB લખીને આપે. આ MB ને 100% ચેક કરે, 100% ચેકિંગ ઓન સાઇટ. રેડી? કોણ કરે? આસિસ્ટન્ટ એન્જિનિયર. રેડી? આસિસ્ટન્ટ એન્જિનિયર શું કરે કે 100% ચેકિંગ કરે. કોણ? ઓન સાઇટ ઉપર, કે ભાઈ આણે જે લખીને આપ્યું છે એ ઓકે છે કે એમાં કંઈ સુધારો વધારો. જો સુધારો વધારો હોય તો એ સુધારો વધારો કોણ કરશે? આસિસ્ટન્ટ એન્જિનિયર કરશે. કે ભાઈ નહીં, આ કોન્ટ્રાક્ટર તારું ખોટું છે, આટલું આવે જ નહીં, આટલું લખવાનું આવે, આ ક્વોન્ટિટી ખોટી છે, આ ક્વોન્ટિટી આ રીતના લખવાની આવે, આ રીતનું માપ છે, LBH આ પ્રમાણે છે. રેડી? તો 100% ચેકિંગ કરી અને સુધારો વધારો કોણ કરશે? આસિસ્ટન્ટ એન્જિનિયર. આસિસ્ટન્ટ એન્જિનિયરે લખેલા માપ છે એનું 100% ચેકિંગ, આસિસ્ટન્ટ એન્જિનિયરે જે માપો લખ્યા છે એનું 100% ચેકિંગ કોણ કરશે? ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. રેડી? એટલે આસિસ્ટન્ટ એન્જિનિયરે લખેલા માપો છે એનું 100% ચેકિંગ પાછો કોણ કરશે? ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. રેડી? એટલે MB જે લખી છે એ એકદમ પરફેક્ટ છે, એમાં કોઈ પણ ભૂલ નથી, કોઈ પણ વધારે નથી, કોઈ પણ ઓછું નથી. આ તમામ વસ્તુનું ચેકિંગ કોણ કરશે? ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. અને ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર જે MB સાઇન કરીને મોકલશે એ MBનું 10% ચેકિંગ, 10% ચેકિંગ. રેડી? 10% ચેકિંગ કોણ કરશે? સાઇટ ઉપર એક્ઝિક્યુટિવ એન્જિનિયર. કે સાઇટ ઉપર જે કામ થયું છે એમાં 10% માપો એક્ઝિક્યુટિવ એન્જિનિયર ચેક કરશે. ટોટલ 100 ઘન મીટર કામ થયું હોય તો 10 ઘન મીટર કામનું ચેકિંગ કોણ કરશે? એક્ઝિક્યુટિવ એન્જિનિયર, કે ઓન સાઇટ થયેલું કામ પરફેક્ટ છે. રેડી? તો એક્ઝિક્યુટિવ એન્જિનિયર 10% ચેકિંગ કરશે, ડેપ્યુટી અને આસિસ્ટન્ટ એન્જિનિયર 100% ચેકિંગ કરશે. શું? MB. રેડી? MBમાં જે મેઝરમેન્ટ લખાણા છે એ મેઝરમેન્ટનું ચેકિંગ છે એ આ રીતના થતું હોય છે. એટલે MB છે એ મેઝરમેન્ટ બુક છે. ઘણી વખત MB પણ આવે અને CMB પણ આવે. CMB એટલે શું છે? કમ્પ્યુટરાઇઝ્ડ મેઝરમેન્ટ બુક. રેડી? MB એટલે મેઝરમેન્ટ બુક, CMB એટલે શું આવશે?
કમ્પ્યુટરાઇઝ્ડ મેઝરમેન્ટ બુક. રેડી, કમ્પ્યુટરાઇઝ્ડ મેઝરમેન્ટ બુક. ક્લિયર છે? રેડી. તો આ રીતના એમબીના પાવર હોય છે. 100% આસિસ્ટન્ટ એન્જિનિયર એમબી લખે, ડેપ્યુટી એન્જિનિયર 100% ચેકિંગ બતાવવાનું હોય છે, અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર 10% ચેકિંગ બતાવવાનું હોય છે. એટલે જો ભરાય, રેડી, કંઈક ખોટું થયું હોય, રેડી, તો આસિસ્ટન્ટ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર બંનેની 100% જવાબદારી ફિક્સ થાય. કંઈ પણ વસ્તુ ખોટી થઈ હોય, કોઈ પણ વસ્તુ ખોટું લખાણું હોય, તો 100% જવાબદારી કોની ફિક્સ થાય? આ બંનેની, ડેપ્યુટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર. એક્ઝિક્યુટિવ તો એમ કે મેં તો 10% ચેકિંગ બતાવ્યું હતું, એ 10% તો આઈ થિંક ઓકે હતું, 90% તો આ બે જોયું હતું. રાઈટ. તો આ પ્રકારે એમબીના કંઈક પાવર આપવામાં આવેલા હોય છે. એમબી કઈ રીતના લખવાની હોય છે, શું હોય છે, એના વિશે આપણે પછી ચર્ચા કરશું, કેમ કે એનું અત્યારે કામ છે નહીં. આપણે ઇન્ટરવ્યૂની તૈયારી કરીએ છીએ ત્યારે આટલું વસ્તુ ઇનફ છે આપણા માટે. ક્લિયર છે અહીંયા સુધી? રાઈટ. તો ડિપાર્ટમેન્ટ સ્ટ્રક્ચર. રેડી. ઓકે, ડિપાર્ટમેન્ટનું સ્ટ્રક્ચર. આ સ્ટ્રક્ચરમાં મેં તમને કઈ રીતના હોય છે એ કીધું. આ વેબસાઇટો તમારે જોવાની છે, એના મંત્રીઓ કોણ છે એના વિશે તમારે જોવાનું છે. રેડી. વેબસાઇટો જોવાની છે, મંત્રીઓ વિશે જોવાનું છે. આ સ્ટ્રક્ચર વિશે આપણે ચર્ચા કરી લીધી. રેડી. સ્ટ્રક્ચર પછી એઈના કાર્યો કઈ રીતના હોય છે એ આપણે જોઈ લીધા. તમારે જવાબ કઈ રીતના આપવાનો છે એના કાર્યનો, એના વિશે આપણે ચર્ચા કરી લીધી. રાઈટ, ડન. ત્યાર પછી ઓફિસ સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે, ડેપ્યુટી, ત્યાર પછી એક્ઝિક્યુટિવ, એની પછી એક્ઝિક્યુટિવની નીચે 2 થી 3 4 ગમે એટલા ડેપ્યુટી એન્જિનિયર હોય, સર્કલની નીચે 2 થી 3 એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય, એની ઉપર ચીફ એન્જિનિયર હોય. રેડી. તો આપણે અલગ અલગ ઝોન વાઇઝ ચીફ એન્જિનિયર અલગ અલગ હોય. મધ્ય ગુજરાતના અલગ ચીફ એન્જિનિયર હોય, સાઉથ ગુજરાતના ચીફ એન્જિનિયર અલગ હોય, ઉત્તર ગુજરાતના ચીફ એન્જિનિયર અલગ હોય, અને સૌરાષ્ટ્ર વિસ્તારના ચીફ એન્જિનિયર અલગ હોય. રેડી. ત્યાર પછી ક્વોલિટી કંટ્રોલ એક ડિવિઝન આવે. રેડી. તો ડિપાર્ટમેન્ટનું ક્વોલિટી કંટ્રોલ ડિવિઝન હોય, એનાય ચીફ એન્જિનિયર અલગ હોય. રેડી. ક્વોલિટી કંટ્રોલ ચીફ એન્જિનિયર અલગ હોય. તો આવી રીતના ચીફ એન્જિનિયરની અલગ અલગ રીઝન વાઇઝ અલગ અલગ ઓફિસ હોય છે. સાઉથના અલગ, મધ્ય ગુજરાતના અલગ, ઉત્તર ગુજરાતના અલગ, સૌરાષ્ટ્રના અલગ. રેડી. તો આ રીતના ચીફ એન્જિનિયર અલગ અલગ હોય. એની નીચે એસી હોય, એની નીચે આ રીતનું આખું આપણું ડિપાર્ટમેન્ટનું સ્ટ્રક્ચર છે. ક્લિયર છે બધાને? ડન. ઓકે. ત્યાર પછી હજી એક વસ્તુ છે. અહીંયા તમને આવું પૂછું કે ક્વોલિટી કંટ્રોલ જાળવવાની જવાબદારી કોની છે? તમે એવું કીધું એઈની. એ છે સાઇટ ઉપર ક્વોલિટી કંટ્રોલ જાળવશે. તો પછી ડિપાર્ટમેન્ટનું ક્વોલિટી કંટ્રોલ ડિવિઝન છે, ક્વોલિટી કંટ્રોલ વિંગ છે, એનું કામ શું? ક્વોલિટી જાળવવાનું કામ જો આસિસ્ટન્ટ એન્જિનિયરનું હોય, તો પછી ડિપાર્ટમેન્ટનું જે ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ છે, ક્વોલિટી કંટ્રોલ ડિવિઝન છે, એનું કામ શું? રાઈટ. તો ક્વોલિટી કંટ્રોલ ડિવિઝન છે એ શું કરતું હોય છે? તો એ રેન્ડમ વિઝિટ કરે સાઇટ ઉપર. રેડી. અને સાઇટ ઉપર યોગ્ય કામગીરી થાય છે કે નહીં એનું ચેકિંગ કરે છે. રેડી. ક્વોલિટી જળવાય છે કે નહીં, જાળવણી કોને કરવાની છે? સાઇટ ઉપરના એસોને. પણ એ યોગ્ય જાળવણી કરે છે કે નહીં એનું મોનિટરિંગ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ કરતું હોય છે. એટલે ક્વોલિટી કંટ્રોલ છે એ જે તે સાઇટ ઉપર વિઝિટ કરે, ટેસ્ટિંગ કરે, મટીરિયલના સેમ્પલો લે, એના ટેસ્ટ કરે, કોન્ક્રીટ થયું હોય તો એની ચકાસણી કરે કે યોગ્ય સારી ક્વોલિટીનું કોન્ક્રીટ થયું છે કે નહીં. એટલે અલગ અલગ કામોની વિઝિટ કોણ કરતું હોય છે? ક્વોલિટી કંટ્રોલ ડિવિઝનના અધિકારીઓ કરે. અને બધા કામ યોગ્ય રીતે થાય છે, યોગ્ય ટેસ્ટ થયા છે કે નહીં, એ જે દિવસે સાઇટ ઉપર જાય એ દિવસે કયા પ્રકારનું કામ થતું હતું, એ સેમ્પલો ઉઠાવે, એ સેમ્પલના ટેસ્ટિંગ કરે, રિઝલ્ટ યોગ્ય આવે છે કે નહીં. જો રિઝલ્ટ યોગ્ય ન આવે તો એ રિપોર્ટ કરીને આપે કે ભાઈ આ દિવસે વિઝિટ કરવામાં આવેલી ક્વોલિટીના રિઝલ્ટ યોગ્ય હતા નહીં, આ મટીરિયલ યોગ્ય હતું નહીં. રેડી. તો આની જવાબદારી ફિક્સ થાય કે ભાઈ આ મટીરિયલ તમે કેમ વાપરવા દો છો. ક્લિયર? ઓકે. તો અહીંયા સુધી લગભગ બધાને ક્લિયર છે. રેડી. ડન. ઓફિસ સ્ટ્રક્ચર વિશે ખ્યાલ છે. એમબી અને સીએમબી વિશે બધાને ખ્યાલ છે. રેડી. એમબી અને સીએમબી વિશે બધાને ખ્યાલ છે. ઓકે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો એવો સવાલ હશે કે ઇરિગેશન એ તરીકે ફરજ બજાવે છે હાલમાં. રેડી. અને એને આરએનબી એમાં જવું છે. રેડી.
તમે ત્યાં એમ કહેશો ઇન્ટરવ્યૂમાં કે હું ઇરિગેશનમાં મદદનીશ ઇજનેર તરીકે હાલમાં ફરજ બજાવું છું, તો પહેલો જ સવાલ તમને એ પૂછશે કે તમે આસિસ્ટન્ટ એન્જિનિયર છો, તો પછી શા માટે માર્ગ અને મકાન વિભાગમાં આવવું છે? કેમ કે બંને જગ્યાએ તમારો સ્કોપ કેવો છે? સેમ છે. બંને જગ્યાએ સેલેરી કેવી છે? સેમ છે. બંને જગ્યાએ પાવર કેવા છે? સેમ છે. તો પછી શા માટે તમારે આ ડિપાર્ટમેન્ટમાં, તમે ઓલરેડી આમાં સિનિયર છો, તો આ સિનિયોરિટી છોડી અને શા માટે તમારે માર્ગ અને મકાન વિભાગમાં આવવું છે? આવું તમને પૂછશે. તમારે ઇરિગેશન છોડી અને શા માટે માર્ગ અને મકાન વિભાગમાં આવવું છે, આવો સવાલ તમને પૂછશે. આ જો તમે કહેશો કે અમે ઇરિગેશનમાં છીએ, એટલે પહેલો સવાલ તમને આવી પૂછવાની શક્યતા રહે. રેડી? એટલે આનો પરફેક્ટ જવાબ તમારે તૈયાર કરવાનો છે. રેડી? તમારે પ્રામાણિકપણે જે હોય એ તમારે કહેવાનું છે. રેડી? તમારે પ્રામાણિકતાથી જે હોય એ કહેવાનું, કેમ કે ત્યાં બેઠા એ બધાને ખબર જ છે કે શા માટે લોકો ઇરિગેશન છોડી અને આરએનબીમાં જવું છે. રેડી? એટલે બધાને ખબર જ છે. એટલે તમારે સાચો જવાબ દેવાનો. તમે સાચો જવાબ આપશો તો એના માર્ક્સ વધી જશે. રેડી? પ્રામાણિકતાના માર્ક્સ તમારા વધી જશે. રેડી? એટલે તમારે જે પણ હોય એ સાચો જવાબ આપી શકો. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે ભાઈ પહેલેથી માર્ગ અને મકાન વિભાગમાં જવાની ઈચ્છા હતી અને એની તૈયારી કરતા હતા, પરંતુ અનફોર્ચ્યુનેટલી એ લોકો માર્ગ અને મકાન વિભાગમાં પાસ આઉટ થયા નથી અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં એ લોકો પાસ આઉટ થયા. તો એ લોકો બેરોજગાર હતા, ત્યારે એમની પાસે જોબ નહોતી, એટલા માટે માર્ગ અને મકાન વિભાગને છોડી અને ઇરિગેશન વિભાગમાં જોબ લઈ લીધેલી હતી. પણ અત્યારે એમને માર્ગ અને મકાન વિભાગમાં જવાનો મોકો મળ્યો છે. રેડી? તો ફરીથી માર્ગ અને મકાન વિભાગ માટે એપ્લાય કરેલું છે. આ ક્લિયર છે. તમને એવું પૂછશે કે ભાઈ શા માટે જવું છે, કંઈ બીજા લાભો છે? રેડી? એટલે તમારે કહી શકો કે સાહેબ પહેલેથી મારું માર્ગ અને મકાન વિભાગમાં જવાનું સ્વપ્ન હતું, એના માટે તૈયારી કરતો હતો, પણ મારી પાસે કોઈ જોબ નહોતી ને હું આસિસ્ટન્ટ ઇરિગેશનમાં પાસ આઉટ થઈ ગયો, એટલા માટે મેં જે તે સમયે જોબ લઈ લીધેલી હતી. પણ હવે જ્યારે મને મોકો મળ્યો છે તો હું એ વિભાગમાં જવા માટેની તૈયારી કરું છું, અને જો મને મોકો મળશે તો એ વિભાગમાં હું જઈશ. રેડી? કેમ કે માર્ગ અને મકાન, ઘણાને કેવું હોય કે માસ્ટર કરેલું હોય ટ્રાન્સપોર્ટેશનમાં, તો એ પણ કહી શકે કે સાહેબ મેં ટ્રાન્સપોર્ટેશન અથવા હાઈવેમાં માસ્ટર કરેલું છે અને માર્ગ અને મકાન વિભાગમાં જો હું જઈશ તો મારું જે નોલેજ છે એ વધારે સારી રીતે અહીંયા ઉપયોગ કરી શકીશ, એનો વધારે સારી રીતે ઇસ્તેમાલ કરી શકીશ, એટલા માટે માર્ગ અને મકાન વિભાગમાં જવું છે. રેડી? પણ તમે વ્યવસ્થિત રીતે આ સવાલનો જવાબ તૈયાર કરી લેજો. રેડી? આ સવાલ તમારે ફેસ કરવાનો છે અને કરવાનો છે. જે લોકો ઇરિગેશન એઈમાં છે એ લોકોએ, રાઈટ, એ લોકોએ આ સવાલ ફેસ કરવાનો છે. અને હું કહું પ્રામાણિકતાથી જે પણ સાચું હોય એ તમે સાચી વસ્તુ કહી શકો છો. ક્લિયર? ડન? તો આ એક સવાલ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય, રેડી? તો એની આપણે ચર્ચા કરી. એટલે તમારી રીતે તમારે વ્યવસ્થિત જવાબ લખવાનો છે. રેડી? બીજું કે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કરતાં માર્ગ અને મકાન વિભાગમાં, રેડી, અલગ અલગ પ્લેટફોર્મ ઉપર મોટા લેવલે કામો છે. ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં કામો પાણીના રિલેટેડ કામો છે અને બહુ કેવું છે કે હવે લિમિટેડ કામો રહ્યા છે. મેન્ટેનન્સ અને રિપેરના કામો છે. નવા સ્ટ્રક્ચરો, નવા ડેમ બહુ ઓછા બને છે. રેડી? જ્યારે માર્ગ અને મકાન વિભાગમાં નવા બ્રિજીસ, નવા રસ્તાઓ, નવા રોડ, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દિવસે ને દિવસે ડેવલપ થાય છે. રાઈટ? તો એક સારો સ્કોપ છે મારા માટે. મારી ઉંમર નાની છે અને મારા માટે એક બેસ્ટ સ્કોપ છે. મેં માસ્ટર ઇન સ્ટ્રક્ચર કરેલું છે. રેડી? તો આ જે સ્ટ્રક્ચર મેં માસ્ટર કર્યું છે એનો વધારે સારી રીતે માર્ગ અને મકાન વિભાગમાં ઉપયોગ થઈ શકશે. એટલા માટે પણ મારે માર્ગ અને મકાન વિભાગ જોઈન્ટ કરવું છે. ક્લિયર છે? રેડી? તો આ રીતે તમે જવાબ આપી શકો છો. બીજો એક સવાલ હોઈ શકે કે વાય ગવર્મેન્ટ જોબ? રેડી? વાય ગવર્મેન્ટ જોબ? રેડી? સરકારી નોકરી શા માટે જોઈએ છે? વાય નીડ ધ ગવર્મેન્ટ જોબ? કોઈ તમે સારી કક્ષામાં હશો, કોઈ તમે સારી જગ્યાએ પ્રાઇવેટ કંપનીમાં જોબ કરો છો, તો તમને એવો સવાલ પૂછી શકે કે વાય યુ નીડ ધ ગવર્મેન્ટ જોબ? તમારે ગવર્મેન્ટ જોબ શા માટે જોઈએ છે? સરકારી નોકરી શા માટે જોઈએ છે? રેડી? તો આનો પણ તમારે બહુ વ્યવસ્થિત રીતે જવાબ આપવાનો છે. તમે એવું કહેશો કે ભાઈ મારે સેવા માટે, લોકોની સેવા માટે. રેડી? આવો જવાબ આપશો, લોકોની સેવા. રેડી? તો ખોટું છે.
કેમ કે તમે લોકોની સેવા નથી કરતા. રેડી, આ શું છે? ખોટું છે. લોકોની સેવા નથી કરતા. તમે તો પૈસા લ્યો છો, પગાર લ્યો છો અને કામ કરો છો. આ સેવા થોડી કહેવાય. રેડી, તમે તો પગાર લ્યો છો અને કામ કરો છો, એ સેવા થોડી કહેવાય. સેવા કરવી હોય તો તમે કોઈ NGO જોઈન્ટ કરી લો, NGOમાં લોકોની સેવા કરો ને. રેડી, કોઈ સામાજિક સંસ્થા જોઈન્ટ કરી લો, એમાં તમે વધારે સારી રીતે લોકોની સેવા કરી શકશો. રેડી, એટલે આ વસ્તુ તમે એમ કહો કે લોકોની સેવા કરવા માટે મારે ગવર્મેન્ટ જોબ જોઈન્ટ કરવી છે. રેડી, તો એક વખત તમે વિચારજો કે તમે પગાર લ્યો છો, એમ જ કહેશે કે તમને તો પગાર આપે છે, સેવા થોડી કરો છો. રેડી, તમને પગાર આપે છે ને તમારે કામ કરવાનું છે. રેડી, એટલે કે સેવા માટે રેડી, હા, એક ભાવ છે કે લોકોના વધારે ને વધારે પ્રશ્નોનો હલ કરી શકે. રેડી, તો ગવર્મેન્ટ જોબ શા માટે જોઈએ છે? તો તમે કહી શકો કે સર, હું કોઈ પ્રાઇવેટ ક્ષેત્રમાં કાર્ય કરતો હોઉં તો મને એક ફિક્સ પ્રકારનું કામ આપવામાં આવે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક પ્રાઇવેટ કંપનીમાં મને એક કામ આપી દીધું કે ભાઈ તમારે પર્ટિક્યુલર આ સેક્શન જોવાનો છે કે તમારે લાઇઝનિંગ સેક્શન જોવાનો છે, તો મારે સતત લાઇઝનિંગ જ કરવું પડે. મને ફિલ્ડ ઉપર જવાનો ક્યારેય મોકો નહીં મળે. મારે લાઇઝનિંગમાં જ મને શું પડશે? કામ કરવું પડશે. જ્યારે ગવર્મેન્ટ જોબમાં શું છે કે મને એક વિશાળ પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે. મને લોકો સાથે કમ્યુનિકેશન કરવાનો મોકો મળશે, લોકોના પ્રશ્નો સાંભળવાનો, એનો સોલ્યુશન લાવવાનો એક મોકો મળશે. રેડી, બીજી વસ્તુ કે અલગ અલગ લેવલ ઉપર અલગ અલગ ચેલેન્જીસો સામે મારે કામ કરવાનું હશે. રેડી, અને આવું કામ કરવું મને ગમશે. રેડી, મારી સ્કિલ છે મલ્ટીટાસ્કિંગ વર્ક કરવાનો મને મોકો મળશે. નાના પ્રોજેક્ટ પણ હશે અને મોટા પ્રોજેક્ટો પણ હશે, એટલે તમામ લેવલે મને કામ કરવાનો મોકો મળશે. એટલા માટે મારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે. આ પહેલું રીઝન. રેડી, મલ્ટીટાસ્કિંગ વર્ક. આ પહેલું રીઝન કે મને મલ્ટીટાસ્કિંગ વર્ક કરવું મળશે. બીજું કે ગવર્મેન્ટ અધિકારીનું એક સમાજમાં સન્માન છે. રેડી, સમાજમાં સન્માનજનક સ્થાન છે. રેડી, કે ગવર્મેન્ટ અધિકારીનું સમાજમાં એક સન્માનજનક સ્થાન છે. રેડી, કે જે મારા માટે એક પ્રાઉડની વાત છે, મારા પરિવાર માટે, મારા ફેમિલીઝ માટે એક પ્રાઉડની વાત છે કે આમાંથી પરિવારમાંથી કોઈ વર્ગ 2 અથવા વર્ગ 1 અધિકારી છે. આ પ્રાઉડની વાત છે, મારા સ્વાભિમાનની વાત છે. એટલે સમાજમાં એક સન્માનજનક સ્થાન મળશે. રેડી, ત્રીજી વસ્તુ કે જોબ સિક્યોરિટી. રેડી, કે અહીંયા જોબ સિક્યોરિટી છે. જો પ્રામાણિકપણે ઇથિક્સ સાથે નિયમો પ્રમાણે કામ કરીશ તો મને સરકારી જોબમાંથી કોઈ કાઢી મૂકશે નહીં. નિયમોની વિરુદ્ધ જઈશ તો કોઈ પણ જગ્યાએ કાઢી મૂકશે, પણ નિયમોને આધીન સરકારે મને જે પાવર આપેલા છે એ પાવરને આધીન હું વ્યવસ્થિત રીતે મારી ફરજ બજાવીશ. રેડી, તો મારી જોબ સિક્યોરિટી છે. કાયમ માટે મારી શું છે? જોબ સિક્યોરિટી છે, મારા ફેમિલીની સિક્યોરિટીઝ છે. રાઈટ, એટલા માટે મારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે. ક્લિયર? રેડી, શું મલ્ટીટાસ્કિંગ વર્ક કરવાનો મને મોકો મળશે, અલગ અલગ પ્લેટફોર્મ ઉપર કામ કરવાનો મોકો મળશે, નાના પ્રોજેક્ટથી લઈને મોટા પ્રોજેક્ટ સુધી કામ કરવાનો મોકો મળશે, લોકોના પ્રશ્નો સાંભળવાનો અને એના પ્રશ્નો સોલ્વ કરવાનો એક મને મોકો મળશે. રાઈટ, એટલા માટે મલ્ટીટાસ્કિંગ વર્ક કરવાનો મને એક ફાયદો મળશે. બીજું, સમાજમાં સન્માનજનક સ્થાન મળશે. ત્રીજી વસ્તુ કે મારી જોબ સિક્યોરિટી છે. રાઈટ, સરકારના નિયમોને આધીન હું જોબ કરીશ. રાઈટ, તો મને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. મારા ફેમિલી અને જોબની સિક્યોરિટી છે. આટલા માટે મારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે, લોકોની સેવા કરવા માટે નહીં. લોકોની સેવા કરવી હોય તો બીજી ઘણી બધી જગ્યાએ લોકોની સેવા થઈ શકે. રાઈટ, એટલે વન ટાઈપ્સ ઓફ ઉદ્દેશ, મુખ્ય ઉદ્દેશ તો એ કે લોકોના કામ કરવાના છે, લોકોના સેવા નહીં. લોકોની સેવા નહીં, શું? લોકોના કામ, લોકોના, સમાજના કામ કરવા માટે. રેડી, સેવા કરવા માટે નહીં, સમાજના કામ, લોકોના કામો કરવા માટે. રેડી, લોકોની સેવા કરવા માટે નહીં, પણ લોકોના અથવા સમાજના કામ કરવા માટે મારે ગવર્મેન્ટ જોબ જોઈએ છે. ક્લિયર છે? રાઈટ, તો આશા રાખું છું કે સેશન 2 અહીંયા સુધી આપણે રાખીએ. રેડી, સેશન 3માં આપણે જોવાનું છે, શું જોવાનું છે એક વખત આપણે ડિસ્કસ કરી લઈએ. રાઈટ, મેં બહુ વ્યવસ્થિત રીતે મને જે પણ અનુભવ છે એ પ્રમાણે મેં કર્યું છે. આમાંથી કોઈ પણ વસ્તુ, રાઈટ, કોઈ પણ વસ્તુ છે એ મને જે અનુભવ છે મારા અનુભવને લીધે કીધી છે.
સાચી છે ખોટી છે, તમને સારું લાગે તો તમે એક્સેપ્ટ કરજો, સારું લાગે તો તમે તમારી નોટમાં ઉતારજો. પણ મેં મારો બેસ્ટ પ્રયત્ન એવો કર્યો છે કે ભૂતકાળના અનુભવોને આધારે, ભૂતકાળના ઘણા બધા વિદ્યાર્થીઓના અનુભવને આધારે મેં અહીંયા ભણાવવાનો પ્રયત્ન કરેલો છે. એટલે આસિસ્ટન્ટ એન્જિનિયરનું વર્ક શું છે, કઈ રીતે કામ કરે છે, ગવર્મેન્ટ જોબ શા માટે જોઈએ છીએ, ઇરિગેશનમાંથી આરએનબીમાં શા માટે આવવું છે, સ્ટ્રક્ચર શું છે, ઓફિસના કામો શું હોય છે, આના વિશે ચર્ચા કરી છે. આગળનો લેક્ચર હજુ પણ ન જોયો હોય તો જોઈ લેજો. હવે પછીનો જે થર્ડ લેક્ચર આવવાનો છે એ થર્ડ લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે એના માટે પણ, અને જે ડિપાર્ટમેન્ટના કામ નથી કરતા એના માટે પણ ખૂબ જ મહત્ત્વનો અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લેક્ચર આવવાનો છે. લેક્ચરનું નામ છે ટેન્ડર પ્રોસેસ. લેક્ચર 3 જે છે, સેશન 3 જે થવાનો છે એ સેશન 3 થવાનો છે ટેન્ડર પ્રોસેસ વિશે. એટલે ખાસ આ બધા જ ફરી એક વખત ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો અને લર્નિંગ પોકેટ ફ્રી ઓફ કોસ્ટ નિસ્વાર્થ ભાવે રેડી જે વિદ્યાર્થીઓ પહોંચી નથી શકતા એ વિદ્યાર્થીઓને માહિતી મળી શકે, ઇન્ટરવ્યૂની તૈયારી કરી શકે એવા ભાવ સાથે આ સિરીઝ ચાલે છે. અને સિરીઝનો ત્રીજો લેક્ચર છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે, મજા આવશે. ટેન્ડર પ્રોસેસ કઈ રીતે હોય છે, ટેન્ડર પ્રોસેસમાં કયા કયા સ્ટેપ અનુસરવાના હોય છે, ટેન્ડરમાં કઈ કઈ વસ્તુઓ જોવાની હોય છે, આસિસ્ટન્ટ એન્જિનિયરને કઈ કઈ વસ્તુઓ જોવાની હોય છે, કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે, એઝ અ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર એને કઈ કઈ વસ્તુઓ ફોલો કરવાની હોય છે. આ તમામ વિષયની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ત્યાં સુધી જોતા રહો લર્નિંગ પોકેટ. અસ્તુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત.